પછી આગળ આપણે આશીર્વચન કહીશું. સુર આપજો ભાઈ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભયદારુણમ નવકંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ કંદર્પય ગણિત યમિત છબિનવ નીલ નીરજ સુંદરમ પટપીત માનવ તડિત રુચિ સુચિ નવમી જનક સુતાવરમ શિર મુગુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણમ આજાન ભુજ સુર ચાપ ધર સંગ્રામ જીત ખર દૂષણમ ઇતિ વદત તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજનમ મમ હૃદય કુંજ નિવાસ કરો કામાદિ ખલદલ ભંજનમ. બોલીએ રામચંદ્ર ભગવાન કી. એવી રૂડીને રંગીલી રે એ વાલા તારી વાસળી રે લો એવી રૂડીને રંગીલી રે અરે વાલા તારી વાસળી રે લો. હાલો ભાઈ હાલો. વાસળી તો મંદિરીએ સંભળાય જો નણદલ ભોજાયું રે પાણી ભરવા નીસરી રે.
સાજિંદા મિત્રોને એક તાળીથી વધાવો. ક્યાં બાત. સાજિંદા મિત્રોને એક તાળીથી વધાવો. ખરેખર એમ કાનો માત્ર તોડ્યા વગર વગાડ્યું છે. ધન્યવાદ છે. જો કે નામ તો મને બધાને ખબર નથી, પણ આજે આપણા ગામમાં ગામ હિલોણે ચડ્યું છે. વાહ ભાઈ વાહ. ગારિયાવાડ ગામની પવિત્ર અને પૂર્ણશાળી ધર્મનગરી બન્યું છે. राम भजन बिना नहीं निस्तारा, खजू समझ मन क्यों सुता, जागरत नगरी में चोर न लूटे, जख मारे क्यों जमदूता, मुल्ला हो के बांग पुकारे, क्या मालिक तेरा बेड़ा है, कीड़ी के पाँव में नुपुर बाजे, वही मालिक मेरा सुनता है, राम भजन बिना नहीं निस्तारा. आ मुख पर जो राम નું નામ આવી જાય ને તો આ કાયાનું કલ્યાણ થઈ જાય. રામ નામ લેવાથી માત્ર ટાઢક થાય છે. રામનું નામ કેટલું પવિત્ર છે. પણ આ જે ટેકનોલોજીનો યુગ છે અને યુવાનો તમે જોજો મોબાઈલોમાં વળગ્યા છે. હા હા, મોબાઈલનો યુગ આવ્યો છે અને મોબાઈલમાંથી નવરા પડતા નથી, રામ કે મંદિર સુધી જતા નથી. પણ આપણા ગામમાં યુવાનોને, યંગ જનરેશનને હું વિનંતી કરું છું બે હાથ જોડીને કે કાયમ આમાં મંદિરે જજો હો, કાયમ શિવના મંદિરે જાઓ, કાયમ સંતોના દર્શન કરવા, કાયમ રામચંદ્ર ભગવાનના દર્શને જવું જોઈએ. આપણે હિન્દુ અને સનાતન ધર્મના છીએ. સનાતન ધર્મનું બાળક હોય ને એ મંદિરમાં દર્શન કર્યા વગર પાણીનો લોટો પણ આ ગળામાં ના અડવો જોઈએ. પૂજન તો ના કરાય, પણ જ્યાં સુધી આપણા દેવના દર્શન ના કરીએ, માતા પિતાના દર્શન ના કરીએ, આવા સંતોના દર્શન ન કરીએ, ત્યાં સુધી અનાજનો કોળિયો કે પાણીનું ટીમ્પું પણ આપણા ગળામાં જાય ને તો એ શમશાન તુલ્ય છે. આ પેટ સંસ્કારની વાતો સંતો કરશે ને અમે નહીં કહીએ તો બીજું કોણ કહેશે? આપણે અમારે કહેવાની ફરજમાં આવે છે. આ દેશ, આ સંસ્કૃતિ અને આ ધર્મ ટકી રહ્યો છે ને એ બે વ્યક્તિઓના લીધે આ દેશ ટકી રહ્યો છે. એક આ ભગવો ભેખ, જો આ સનાતન ન હોત ને, જગતગુરુ શંકરાચાર્ય આજથી 2400 વર્ષ પહેલા ભારતનો સનાતન ધર્મનો ડંકો વગાડવા માટે ગામે ગામ શિવના મંદિરમાં જવા માટે 1008 શિવના મંદિરમાં જતા આદિ જગતગુરુ શંકરાચાર્ય. અને એના લીધે આજે આપણા ગામમાં શિવનું મંદિર છે, બીજા ગામોમાં શિવના મંદિર છે. આપણે હિન્દુ છીએ, આપણે સનાતન ધર્મના છીએ. અને બીજો આ દેશમાં યોગ ફાળો હોય તો એક ક્ષત્રિયનો. આ બે જો ના હોત ને, એક ભગવો ભેખ ન હોત અને એક ક્ષત્રિય ન હોત તો આજે બધાય કદાચ સફેદ ટોપીઓ પહેરીને આપણે ફરતા હોત. પણ આ દેશને બચાવવા માટે, આ દેશની નારીની રક્ષા કરવા માટે અને આ ધર્મની રક્ષા કરવા આ બે મહાપુરુષોએ મહત્વનું યોગદાન આપ્યું છે. અને એના માટે તો તમે જો જેટલા ભગવાન થયા 22 અવતાર બધા ક્ષત્રિયોમાં. વાહ, ફરી કૃષ્ણ નહીં આવવું છે, ફરી રામચંદ્ર પણ આવવું છે, પણ એવી માં નથી. માં હો, એવી માં બનવા માટે આ આપણી બહેનો, દીકરીઓ, માવડીઓ બેઠી છે. એમને હું વંદન કરું કે તમારા ઘરમાં સ્વામી વિવેકાનંદનો ફોટો લગાવો, આદિ જગતગુરુ શંકરાચાર્યનો ફોટો લગાવજો. તમારા ઘરમાં કોઈ સંતનો ફોટો લગાવો, બાપા સીતારામનો ફોટો લગાવો, મહાદેવનો ફોટો લગાવજો. પણ કોઈ દિવસ ફિલ્મના હીરો, હિરોઈન અને એમના ફોટા ઘરમાં લગાવતા નહીં. નહીં તો તમારા ઘરમાં રામચંદ્ર જેવો પુરુષ, રામચંદ્ર જેવું બાળક નહીં પાકે. તમારે રામચંદ્ર જેવો દીકરો જન્મવો હોય, કૃષ્ણ જેવા દીકરાને જન્મ આપવો હોય તો માં સાબિત જોઈએ. અને માં વિના કોઈ દિવસ માઠું પાકે. જેની માં ઉજળી હોય ને એનો દીકરો આ સંતો પાક્યા છે, એ માનો પ્રતાપ છે.
અમે જે કંઈ છીએ ને એ માના સંસ્કાર હતા ત્યારે આજે અમે આ દેશ માટે, આ ધર્મ માટે, આ સંસ્કૃતિ માટે, સનાતન ધર્મ માટે બહાર નીકળી ગયા. નકર બધું જ છે અમારે, કોઈ આમ કરવું પડે એવું હવે નથી. પણ છતાંય આ દેશના બાળકને, આ દેશની દીકરીને અમારે સંસ્કાર આપવા છે. ભજન ગાઈને પૈસા આપો ને જતા રહે એ તો ઘણું કરવા વાળા મળી જશે, પણ સાચા સંતો આ દેશમાં ક્યાં છે? એમને એમની પડખે રહેજો, એમની સાથે રહેજો. અને સ્વામી વિવેકાનંદનો દાખલો લઈ લો. સ્વામી વિવેકાનંદ અમેરિકાની ધરતી ઉપર જવાના હતા અને એની માં શારદા હતી. શારદાને યાદ આવ્યું કે કાલે મારો દીકરો અમેરિકાની ધરતી ઉપર જઈ અને સનાતન ધર્મનો ઝંડો ફરકાવવાનો છે, તો એની પરીક્ષા આજે મારે માને કરવી પડે, બીજું કોઈ નહીં પણ માં કરી શકે હો દીકરાની પરીક્ષા. માં શારદાએ બજારમાં જઈ, માર્કેટમાં જઈ અને 2 શાકભાજી માટે કોબીજના દડા લાવ્યા હતા. વિવેકાનંદ અંદરના રૂમમાં હતા, પોતે કપડાં ભરી રહ્યા હતા સુટકેસમાં. કાલે જવાનું હતું એટલે તૈયારી કરી રહ્યા હતા. ત્યારે માએ કહ્યું કે બેટા વિવેકાનંદ. વિવેકાનંદ બોલ્યા હા માં. કે બેટા મારે શાક ભાજી લાવ્યું છે, એને વાઢવું છે, એને સમારવું છે, એને સુધારવું છે, બેટા છરી લાવજે. અને કપડા મૂકી દીધા વિવેકાનંદે અને છરી લીધી હાથમાં. છરી લઈને માં શારદાને આપવા માટે ગયો ને ત્યારે છરીનો આપતી વખતે માં શારદાના સામે આમ કરીને ત્યારે અણી વાળો ભાગ હતો એ પોતાના સામે રાખ્યો અને હાથો જે પકડવાનો હતો છરીનો એ માની સામે રાખી અને વિવેકાનંદે કીધું કે લો માતુશ્રી છરી. એ ટાઈમે શારદાએ નક્કી કરી લીધું કે મારો દીકરો અમેરિકામાં નહીં પણ પૂરા વિશ્વમાં ક્યાંય પાછો પડે નહીં. કેમ કે જે પોતાના સામે અણી કરે અને હાથો બીજાના સામે કરે ને ક્યાંય પાછો પડે. આપણે બીજાના સામે અણીઓ કરીએ છીએ, આપણે બીજાના સામે આંગળીઓ કરીએ છીએ. ફલાણા આવો, ઢીકણો આવો, ના આવી તે રેવી એવી નથી કહેવાનું. આપણે સુધરવાનું છે. આપણે સાચા બની જો આખું જગત તમને સાચું લાગશે. હે પણ જ્યાં સુધી આત્માની ક્રાંતિ નહીં થાય ત્યાં સુધી તમને બીજામાં નહીં દેખાય. અને એટલા માટે અમારા એક સંતે પણ કહ્યું છે, કેવું કહ્યું છે? રામચંદ્ર ભગવાનનો પ્રસંગ છે એટલે આપણે ધૂન બોલજો બધા હો. હે તાળી પાડીને રામ રામ બોલજો રે.